તો ગાંધીનગરના કલોલમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની સ્થિતિ સામે આવી। ધમાકેદાર વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। આ સાથે નીચાણવાળા આ તમામ વિસ્તારો કે જ્યાં પાણી ભરાવની સમસ્યા પણ સામે આવી છે, તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી એક વખત જળમગ્ન તમામ આ વિસ્તારો થઈ ચૂક્યા છે। ગાંધીનગરના કલોલના આ દ્રશ્યો કે જ્યાં જોરદાર વરસાદે નીચાણવાળા વિસ્તારોને જળભરાવની સ્થિતિ પર લાવીને મૂકી દીધા। કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની સ્થિતિ, વરસાદના કારણે વાહન વ્યવહાર પણ હવે ખોરંભે ચડ્યો છે અને નીચાણવાળા વિસ્તારમાં જળભરાવની જે સમસ્યા છે તેના કારણે ભારે પ્રમાણમાં અસર પહોંચી છે। વહેલી સવારના આ દ્રશ્યો છે કે જ્યાં ચોતરફ ઠંડકનો અહેસાસ અને આ ઠંડકના માહોલની વચ્ચે જળભરાવની સમસ્યા માત્ર 1 ઇંચ સુધીના વરસાદમાં જ સામે આવી છે। તો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો ગાંધીનગરના કલોલના છે કે જ્યાં પણ વરસાદે એન્ટ્રી કરી છે। વરસાદની જે રીતની સ્થિતિ છે, દેશમાં અનેક રાજ્યોમાં ચોમાસાએ વેગ પકડ્યો છે। અનેક એવા રાજ્યોમાં વરસાદની જે રીતની સ્થિતિ છે, ગાંધીનગરના કલોલના દ્રશ્યો કે જ્યાં પણ વરસાદ વરસી રહ્યો છે, તો ધોધમાર વરસાદની સ્થિતિ, રાજ્યમાં જે રીતનું એલર્ટ આપવામાં આવ્યું હતું, ઓરેન્જ એલર્ટના પગલે વરસાદ વરસી રહ્યો છે। તો આજ મુદ્દે વધુ જાણકારી લઈએ। કલોલના ઓએનજીસી વિસ્તારથી અમારા સંવાદદાતા સપના શર્મા લાઈવ જોડાઈ રહ્યા છે। વિગતે જાણકારી રહીએ તેમની પાસેથી। સપના, જે રીતે વરસાદે ફરી એક વખત શહેરમાં યુટર્ન લીધો છે, કલોલમાં ધોધમાર વરસાદ, કેવી સ્થિતિ છે ત્યાંની? બિલકુલ થી ઉર્મિલા, 4 જેટલી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે, જેની સીધી અસર અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં થઈ રહી છે। અત્યારે હું કલોલના ઓએનજીસી જે વિસ્તાર છે ત્યાં ઉપસ્થિત છું અને અહીં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણી ભરાઈ ગયા છે। જો કે અત્યારે ધીમી ધારે વરસાદ છે, પરંતુ આની પહેલાં જે કલોલ છે વિસ્તાર છે એમાં સારો એવો વરસાદ પડ્યો, જેના કારણે હવે ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ તો પાણી ભરાયા છે અને જે પ્રમાણે એલર્ટ આપવામાં આવ્યું છે એ પ્રમાણે વરસાદ વરસી પણ રહ્યો છે। સાર્વત્રિક વરસાદ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં છે કે જ્યાં સૌથી વધારે જે વરસાદની અસર રહી છે એ ગાંધીનગર, અમદાવાદ જેવા જે જિલ્લાઓ છે ત્યાં થઈ રહી છે। એટલે જ અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વહેલી સવારનો સમય છે, લોકો નોકરી ધંધાએ જઈ રહ્યા છે ને એ જ સમયે વરસાદ પડી રહ્યો છે, તો પાણી ભરાવાની જે સમસ્યા છે તે પણ જોવા મળી રહી છે। ખાસ નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાયા છે અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે લોકો કે જેઓ અવરજવર કરી રહ્યા છે એમને ખાસ તો સમસ્યા થાય તે પ્રકારની સ્થિતિ, કારણ કે જેમ જેમ પાણી ભરાય એમ લોકોના વાહનો ખોટવાવા લાગે છે, પરંતુ અત્યારે અહીં એ પ્રકારની સ્થિતિ તો હાલ સુધી નથી સર્જાઈ। જો કે આ જ પ્રમાણે અવિરત વરસાદ રહેશે તો આ સ્થિતિ પણ બને તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। જી ઉર્મિલા। બિલકુલથી આભાર સપના, વિગતો સાથે જોડાવા બદલ। તો સતત આ વરસાદની જે સ્થિતિ છે, જે રીતે સામે આવી છે, રાજ્યમાં ખુશીનો માહોલ તો છવાઈ ચૂક્યો છે। વાતાવરણમાં જે રીતની ઠંડક છે, પંચમહાલ જિલ્લાના તાલુકામાં પણ વરસાદની આ રીતની સ્થિતિ છે। કલોલમાં જે રીતે હાલમાં વરસાદ વરસી રહ્યો છે, મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક અને લોકજીવનમાં પણ ખુશીનો અહેસાસ।